હાલો મિત્રો, જો હમણાં હે ને તમને વિડીયો એક બે મૂકું એટલે ખબર પડે, બરાબર ને? એટલે શું, આ જે રામ મંદિરમાં હે ને ચંદા ચોરી થઈ ને એના જ તે કોણ સાચું કોણ ખોટું આપણને ખબર તો પડે કઈ, બરાબર? અને કેટલા ઉલ્લું બનાવે એ આપણને ખબર પડે, બરાબર? તો યુપીમાં વિધાનસભામાં, બરાબર, એ જે મોટા હોય ને બધા દલીલ કરતા હોય ધારાસભ્ય એને, બરાબર? એ એવું કે, બરાબર, કે જેને ચંદા દાનમાં દીધું હોય એની રસીદ લાવો, એમ કાગળિયું લાવો એમ, બરાબર? આવું બધું કે તમને એ વિડીયો હમણાં મૂકો. હવે તમે આપણે એક નક્કી કરો કે આપણે મંદિરમાં ગયા હોય તો કોઈક જાજુ વસ્તુ દેતા હોય 5-10 હજારનું કે કોઈક 1000નું, છેલ્લામાં છેલ્લી 1000 લગનની કોઈક માણસ રસીદ બનાવતા હોય, બરાબર? અને કોઈક 10,000 નાખે તોય ન બનાવે, કોઈક લાખ નાખે ને તોય ન બનાવે. જેવું માણસને ઓલું, બરાબર ને? પબ્લિકને જે આપણે શ્રદ્ધા ઉપર હાલતા, અને કાંઈક છે ને કરોડો રૂપિયા નાખે ને તોય રસીદ ન બનાવે, બરાબર? તો પછી નાના મોટા 100 રૂપિયા 50 રૂપિયા દાન પેટીમાં નાખે એની રસીદ હોય ખરી? હાલો ઈ ગયો, આવું છે બોલો. હવે આમાં એ રસીદ માગે, હવે આવું કે બોલો કે રસીદ લેતા હોય જીના ચંદા વિધાનસભા, હું નાના મોટા જાય આપણા જેવા જાય, હાલો નાના હોય એ જાય, કોઈ મોટા જાય, બરાબર? દલીલ કોણ કરે? જેને આપણે મત દીધો હોય એ માણસ જઈને દલીલ કરતા હોય, બરાબર? એ હાલો એ માણસ કદાચ એવું જ ન હોય કે હા માણસનું એ રસીદ લઈને ઓલું કરે કે આ બધા મને દીધા હતા ને મેં એમાં રામ મંદિરમાં દીધા, હવે હું તમને રસીદ દેખાડું, એવું જ કંઈ હોય નહીં. પણ પહેલાં આપણે એક નક્કી કર્યું કે આ વિધાનસભા હોય કે જે હોય, જે અત્યારે મેન માણસ છે ને, બરાબર ને, એટલે એ છે ને જાજો ભાઈ જીનકેનો ભાજપ પક્ષ કોરે જ ખ્યાસ આવી, બરાબર? સપા કોરે કે નથી ખ્યાસ હતા ને કોંગ્રેસ કોરે નથી ખ્યાસ, જીનકે ભાજપ હોય ને એના કોઈ ખ્યાસ આવે, એ જ સ્પેશિયલ રહેતા હોય શીખ. અને દલીલ તો આપણે નેતા બધા એને સામું કરો. દિલ્હીની હોતે વાત કરું, દિલ્હીમાં એવું જ છે ઘણું આપણે જોયા ને વિડીયો એના બધા. કોંગ્રેસ વાળા ગમે એમ દલીલ કરતા હોય બધા તેને, તો એને એમ કે હાલો તમારે ન બોલવાનું, મુંગાઈ તમે મુંગાઈ તમે બોલવાનું, મુંગાઈ. અને ભાજપ વાળાને હાલ લાગી બોલવાનું, બરાબર? એને ન કે, બરાબર? મોટાની વાત કરવો. હવે દલીલ કરે અહીંયા બહેનનું ન સાંભળવાનું હોય, તો અહીંયા વાત હે ને પક્ષ ખ્યાસ છે કે ભાજપ વાળાનું બેંક સાંભળવાનું, સાંભળે વાળા અપક્ષ વાળા નહીં સાંભળવાનું, આવું છે. ચાલો તમને વિડીયો મૂકું, બરાબર? એટલે આ યુપીનો અધ્યક્ષ, એટલે વિધાનસભા, એટલે શું કહે છે ખબર પડે, તમે પહેલાં સાંભળો. में से किसी ने चंदा दिया हो तो रसीद लेकर आ जाए भाई, यहाँ पे बीच में आप लोगों में से किसी ने कोई चंदा दिया हो तो रसीद लेकर आ जाओ भाई, यहाँ जरा देखे तो सही आपका कौन सा पैसा चोरी हुआ है, जरा रसीद लेकर आ जाओ जितने खड़े हो यहाँ पे, एक आध आदमी रसीद लेकर आ जाए। अनिल प्रधान तुम तो पैदा भी नहीं हुए थे जब मंदिर बना था। तो देखिए धार्मिक आस्थाओं के ऊपर चोट पहुंचाकर किसी की धार्मिक आस्थाएं हर्ट करना उचित नहीं है। आप लोग चाहते नहीं कि भारतीय संस्कृति और भारतीय संस्कार बने रहे, उससे कोई मतलब तो है नहीं आपका, गलत बात है। જોયું ને આ વિડીયો હે ને, આમાં શું કે ખબર, એ જે મેન એટલે મુસલમાન આપણે કેમ ઓલા હોય ધારાસભ્ય, એ દલીલ કરતા હોય એમ કે આ દલીલ આ નામ દે, બરાબર? આ ઓલા તેને એ દલીલ કરે એમ, ચંદા ન દીધે. પણ એવું નહીં, એને મત તો દીધા હોય ને, બરાબર? એ ઉભા હોય, હિન્દુ હોય, બધી ભાતના માણસો હોય, મુસલમાન હોય, બધા મત તો દીધા. એ ધારાસભ્ય અહીંયા આવીને બોલે, બીજું કોઈ બોલે નહીં. હાલો તો એ બધાનું સાંભળવાનું હોય કે એવું કહેવાનું, એટલે આવા બધા નાટક હાલે, બરાબર? મરે ને ચંદા ચોરી વાળા ન પકડાવવાના ને કોઈ નહીં, હું બધી મિલી ભગત હાલ્યા રાખે ને ત્યાં કર્યા રાખવાનું, એવું છે.
હમણાં બીજા આપણે સાધુનો વિડીયો મૂકું એ શું કહે છે બરાબર, એટલે ખબર પડે કે સાધુ શું કહે છે. પેલા સાધુનો વિડીયો જોવો એટલે તમને હજી ખબર પડશે કે આમાં ધંધા ચોરીવાળાને ક્યાં પકડવા તેમ જોવો ક્યાં. चल रहा था कार सेवा में तो सरयू किनारे में खड़ा था, एक दक्षिण भारत की बेटी आई, मुझसे दौड़ दौड़ मेरे पास आई, कही बाबा मेरे पति शहीद हो गए हैं, इनकी लाशें जलानी है, क्या मैं जला सकती हूँ? उनका बेटा कोई नहीं आया, तुम जला सकती हो। जब वो लाश के पास गई दौड़ी मेरे पास आई, एक लाल कपड़े में सामान दिया, कहा भैया इसको आप रख लीजिएगा। हमने कहा क्या सामान है मेरी बहन? कहे आप खोल के देख लीजिए। हमने खोल के देखा उस बेटी के मंगलसूत्र था। उसने कहा मेरे पति कारसेवा में शहीद हो गए हैं, इस मंगलसूत्र को आप राम जन्मभूमि में लगा दीजिएगा। हमने कहा बेटी मेरे हाथ से नहीं लगाया जा सकता है, हम साधु संत सन्यासी हैं, मैं वचन देता हूँ, आशीर्वाद देता हूँ कि जब भी राम जन्मभूमि बनेगा तो आकर के इस मंगलसूत्र को आप दान पेटी में डाल देना, तेरा मंगलसूत्र दान पेटी में चला जाएगा। और राम जन्मभूमि बनने के बाद वो बेटी यहाँ आई और अपना मंगलसूत्र पा करके हमारी बेटी दान पेटी में डाली। इन चंदा चोरों ने उस मेरी बेटी के मंगलसूत्र को भी चोरी कर लिया है। रखा जा सकता है इन दुष्टों को? जो राम का न हो क्या हो सकता है? જોયો ને, હવે આમાં યુપીના અધિક્ષક કે તો આમાં દાન પેટીમાં ક્યાં ગોતવા જાવ, કોણ રસીદ લઈને આવે હાલો એ જો, બીજું તો બધું ઠીક, આમાં કોણ લઈને આવે બરાબર. આન ઘોડે માણા દાન કરી દે, આ કેમ કીધું કે મંગળસૂત્ર એમાં દાન કર્યું બરાબર, હાલો પેટીમાં નાખી દે. અહીંયા ક્યાં રસીદ લે હાલો એ મને કહો, અહીંયા રસીદ કેમ કે મને રસીદ દે, હું આમાં મંગળસૂત્ર નાખું છું રસીદ દઈને કે હાલો તમે હે ને હાવ હે ને ખોટું જ હાલો છો બરાબર. ભાજપના કોઈ પણ માણસ હે ને હવે હાવ ખોટું થઈ ગયું હે. પહેલાં હે ને સાચા હતા આમ, પહેલાં હે ને બધા આપણે હિન્દુને બધાને લગા ભાગીને એમ હતું આખા ભારતને કે ભાજપવાળા પાર્ટી કંઈક સારું કરશે. હવે હે ને ખોટું કરવાનું ચાલુ કરી દીધું કે ગમે એનું ખોટું જ કરી નાખવાનું બરાબર. જો મેન માણા અધિક્ષકે જો ખોટું બોલે તો આમાં ક્યાં હાલવું હાલો, બીજા નાના માણાનું શું હાલે? આપણા જેવા નાના માણસ શું હાલે? ગમે કોઈ પણ નાનું માણા હોય એનું કોણ સાંભળે? કાને દે કોઈ? અહીંયા જોયો મેન ધારાસભ્યને એમ કહે કે હાલો કાગળિયા લેતા હો, એને દાન પેટીમાં નાખ્યા હોય, દાન દીધું હોય તો બીજા આપણે જે 100 બે નાખ્યા હોય 50 રૂપિયા, કોઈ પણ ને ભલે ને આપણે ન જેમ 50 રૂપિયા તેમ કોઈ દીધા છે, ક્યાં તમે અહીંયા રસીદ લેવા જાઓ? બધા તમે રસીદ લેવા જાય એમાં વિધાનસભામાં હમાય હોતે માણસો 50 દીધા હોય, હે 50 રૂપિયા દીધા હોય કે 100 રૂપિયા દીધા, એ બધા વિધાનસભામાં કાગળિયા લઈને જાય હમાય. આવું બધું છે બોલ. એ મેન માણાનું ના સાંભળતા જ બીજાને શું સાંભળશે? હવે આપણે બીજા એક સાધુનો વિડીયો મૂકો બરાબર. આમાં કોણ ભાજપવાળા હારે સાચા છે, સાચા માણસ ખોટા માણસ કોણ છે ખબર પડે ને, કે ભાજપવાળા હારે કોણ છે, ધંધા ચોરીવાળા એટલે ઓલા હારે કોણ છે બરાબર, સાચા માણસ હારે કોણ છે બધાને ખબર પડે બરાબર ને. એટલે હે ને એ વિડીયો થોડોક જોવો. बीजेपी कहती है कि सारे हिंदू हमारे साथ हैं, वो दावा करते हैं यूपी के मुख्यमंत्री जी। उनके साथ राम मंदिर में चोरी करने वाले हिंदू हैं और सच्चे हिंदू सनातनी हिंदू आदरणीय अखिलेश यादव जी के साथ हैं, जो भगवान राम का पैसा बचाए उनके साथ हैं, ना कि चोरों के साथ हैं। જોયું ને શું કીધું આપણે સાધુએ? ભાઈ જે ધંધા ચોરી કરે ને એના કોઈ હોય જ નહીં, સમજીએ? એટલે આવું જ છે બરાબર ને. તમારે જેમ સમજો હવે ભાજપવાળાને બરાબર. તમારા કોઈ છે નહીં, એ તો હોય હે, જે ચોરીમાં સામેલ હોય ને એ તો હોય જ, એ તમારું ઊંચું રાખવાનું હોય, અને જેને હજી ચોરવાનું હોય એ ઊંચું રાખે બરાબર. હજી તો એને ચોરવાનું જ હોય, કાંઈ પણ વસ્તુ એવું નથી કે નકરા ધંધા ચોરી. ગમે આ ગાડીઓ હાંકતા હોય બરાબર, કારું કમાતા હોય, કોઈ પણ કારો ધંધો કરવાનો હોય, એ બધા તમારી બાજુ જ હોય. એને ખબર હોય કે આપણું મિલી ભગત બધાને હાલ્યા રાખશે અને વરા થઈ જાય છે બરાબર ને. એટલે આવું બધું હોય. એમને એમ નખાય ને
કોઈ તમારા ભાજપ વાળા હારે હાલે નહીં. આ હાલી ગયા હે હવે આટલા હે ને વાયલા 5 વર્ષ પૂરા કરવા છે ને વાહમાં પડી જાય બધાને આખા ભારત વાળા. મને તમે 7 પેઢીનું સારું કરી લેશો અને અમારે હે ને 7 પેઢી હે ને બેઠી નહીં થાય બરાબર. જાણામાંથી બહાર નહીં નીકળે 7 પેઢી લગન. કે આ 7 પેઢી ભાજપ મોદીજીના વખતમાં હતા. આ 7 પેઢી હજી બેઠી થઈ નથી અને થાય છે નહીં. મને નથી લાગતું સમજી ગયા. એક જ ધારા વરસાદજીમાં એમાં તમે જરા કામ તો નાખો વરસાદી દઈ દો અને તમારું રડી જાય અને તમે કરોડો કરી નાખો ઘડીકમાં. સાચું ને? તે સારું હાલો મિત્રો. આમાં શું સાચા માણસ હોય ને કોઈ ના હારે રહે નહીં, બાકી ખોટા માણસ હોય છે ને એ બધા ભાજપ પક્ષમાં હશે. સાચું ને? તે સારું હાલો.